વ્યક્તિ મૃત્યુના સમયે શ્રદ્ધાપૂર્વક અથવા હેલ એટલે કે ખરાબ બોલવાના ભાવથી, નિંદાના ભાવથી, મજાકના ભાવથી પણ જો કૃષ્ણ નામ બોલશે, એના જીવનમાં એનો ઉદ્ધાર થશે. રાજી થઈને બોલો, પ્રેમથી બોલો કે ગુસ્સામાં બોલો, કનૈયાનું નામ જ એવું છે કે એ કલ્યાણ કરે. ડોંગરેજી મહારાજ એવું કહેતા કે કનૈયાનું નામ એ જડીબુટ્ટી છે, કનૈયાનું નામ એ દીવો છે. નાનો દીવો પ્રગટાવ્યો હોય, નાની દીકરીને ખબર ના હોય દીવો છે, અડી જાય તો દાજી જાય. મને તમને ખબર છે કે આ દીવો છે, આપણને ખબર છે, આપણે અડીએ તો આપણે દાજીએ. જાણતા આડો કે અજાણતા આડો, એ દીવો તમને દજાડી દે. જાણતા બોલો કે અજાણતા બોલો, કૃષ્ણ નામ એ આપણને તારી દે. ડોંગરેજી મહારાજ, કૃષ્ણ નામમાં એટલી શક્તિ છે. ભગવાન મને બે દિવસ યાદ આવે કે રણ મેદાનમાં યુદ્ધમાં લડતા લડતા મને બહુ જ ગુસ્સો આવ્યો. મેં એટલા બધા તીરો માર્યા કે તીર મારતા 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 અર્જુનનો રથ મેં તોડી નાખ્યો. અર્જુન જગ્યા રથ પરથી પડી ગયો, અર્જુનનું મુકુટ માથા પરથી પડી ગયો. મારું તીર અર્જુન ઉપર રહ્યો. એક જો તીર માર તો અર્જુનની છાતી વીંધી નાખે, એવો મને ગુસ્સો આવ્યો. અને આવા ગુસ્સામાં પ્રભુ તમે મારી પર દોડીને આવ્યા. તમે જ્યારે મારી પર મારી સામે દોડતા દોડતા આવ્યા, તમારા હાથમાં કોઈ પણ અસ્ત્ર નહોતું. અને મેં એવું સાંભળ્યું હતું કે કૃષ્ણએ પ્રતિજ્ઞા લીધી છે કે મહાભારતમાં યુદ્ધમાં હું શસ્ત્ર નહીં વાપરું. અને મેં એવી રીતે એવી પ્રતિજ્ઞા, હું એની પ્રતિજ્ઞા તોડાવી રહીશ. પ્રભુ, મેં પ્રતિજ્ઞા લીધી કે કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવવી છે. પ્રભુ, તમે મારી પર એવી કૃપા કરી કે મારી પ્રતિજ્ઞા તોડવા માટે ભગવાન તમે રથનું પૈડું લીધું અને મારી પર શસ્ત્ર લઈને દોડ્યા. હું તમારા ચરણમાં પડી ગયો. મેં કીધું થેન્ક યુ, મારી પ્રતિજ્ઞા તોડવા રાખવા માટે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી. તમે કેટલા અદભુત છો, તમે કેટલા દયાળુ છો. પણ કૃષ્ણ એક વાત કહું, બોલો જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ એક વાત કહું, મને એવું લાગ્યું કે તમે મારી પ્રતિજ્ઞા રાખી, પણ આ તીરના કાંઠા પર સુતા સુતા જ્યારે બુદ્ધિ સુધરી ત્યારે ખબર પડી કે રણના મેદાનમાં કેટલી તલવારો પડી હતી આજુબાજુમાં, કેટલા શસ્ત્રો પડ્યા. તમને તલવાર ના મળી, તમને ભાલો ના મળ્યું, તમને તમારું સુદર્શન ના મળ્યું, કશું જ ના મળ્યું. રથનું પૈડું જ કેમ મળ્યું? હવે ખબર પડી રથનું પૈડું શસ્ત્રમાં પણ ના આવે અને અસ્ત્રમાં પણ આવે. વાહ કનૈયા વાહ, તારા જેવું બુદ્ધિશાળી દુનિયામાં કોઈ નથી. એટલી કૃપા કરજે, આ બુદ્ધિ કેવલ મારી તારામાં જ. અને પછી બહુ સુંદર ભાવ કીધો. કૃષ્ણ યુદ્ધ મેદાનમાં લડતા લડતા મને તો એટલી ખબર પડી છે કે જે કોઈ પણ આખા મેદાનમાં મર્યું છે એ બધા જ મરતા મરતા તને જોઈને મર્યા છે. ચાહે ગુરુ દ્રોણ હોય, ચાહે અભિમન્યુ હોય કે કોઈ પણ, એ બધાનું મૃત્યુમાં તમે એની સામે હતા.